નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિત ગમ્મત લઈશું. તો ગણિત ગમ્મતમાં આપણું આજનું પ્રકરણ 1. હવે પ્રકરણ 1નું નામ છે ઈંટોની ઇમારત. તો ઈંટોની ઇમારત, તમે બાળકો ઈંટો તો જોઈ હશે ને? આપણે મકાન ચણવા માટે, ભીત બનાવવા માટે, એ બધા માટે આપણે ઈંટોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હાલો તમને હું સમજાવું. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. હવે આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈ હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. આપણે ચિત્રો જોઈએ, એમાં મકબરો આપેલો છે. હવે આ ચિત્ર તમને દેખાય છે? તો એની અંદર આ ઇમારતમાં એક મોટો માળ છે. આ માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. એમાં કેટલી સુંદર પેટર્નો છે? 2000 જેટલી. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. હવે નીચે 3 ચિત્ર આપેલા છે. તેમના 5 માળના ભોય તળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. હવે આપણે પાછળ જોઈશું. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 બરાબર 5 જાતની પેટર્ન આપેલી છે. બાળકો તમારે તમારી બુક્સ ખોલી અને એની અંદર ચોપડી ખોલી અને જોવાનું છે. હવે એમાં આપણે પહેલો પ્રશ્ન આપેલો છે કે તમને ભોય તળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો જુઓ, અહીંયા 1, 2 બરાબર, અને અહીંયા છે 3, 4 અને 5. તો એ 5માંથી તમને જે પેટર્ન ગમે એ અહીંયા જવાબ લખવાનો છે. પહેલી ગમે તો પહેલી, બીજી ગમે તો બીજી, એમ 1, 2, 3, 4 અને 5માંથી લખવાનું છે કોઈ બી એક. તમે હવે બીજો પ્રશ્ન છે, તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? જો તમે આવી બનેલી પેટર્ન કોઈ જગ્યાએ જોઈ હોય તો તમારે હા લખવાનું, અને ક્યાં જોઈ છે એ પણ લખવાનું, અને ન જોઈ હોય તો ના લખવાનું. હવે છે કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા હતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. આ જુઓ, આ અલગ અલગ જાતની અલગ અલગ પેટર્ન આપેલી છે. હવે અહીંયા કેટલી બધી પેટર્નો આપેલી છે જુઓ. ક, ખ, ઘ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ અને ડ. તો કેટલી થઈ? 9 ને 3 ને 3 6 ને 3 9 ને 2 11. 11 પેટર્નો આપેલી છે. હવે એની અંદર આપણને પ્રશ્નો આપેલા છે કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે. હવે આપણે આ જેટલી પેટર્નો છે એની અંદરથી આપણે વર્તુળ એટલે ગોળ આકારમાં, તો ગોળ આકારમાં કઈ પેટર્ન છે તો એનો આપણે સામે જવાબ લખવાનો છે. તો ગોળ આકારમાં ઠવાળી પેટર્ન કઈ છે? ઠવાળી પેટર્ન છે. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? તો લીટી દોરો. દર્પણ ચિત્ર જોવા માટે આપણે શેમાં જવાનું? તો ઝ વાળી પેટર્ન છે એની અંદર આપણે દર્પણ ચિત્ર જોઈ શકીએ છીએ. હવે તમે ભોય તળિયાનો નવો નમૂનો બનાવો. હવે આ બધી પેટર્નને મિક્સ કરી અને આપણે એને ભોય તળિયાની પેટર્ન બનાવવાની છે. હવે છે કે ઈંટ કેવી રીતે દોરવી. હવે એક ઈંટમાં તો આપણે દોરવા માટે કેવી રીતે દોરશું? તો આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ
કરો. એટલે આ બંનેમાંથી કયા ચિત્રમાં વર્તુળ થશે? તો પહેલા ચિત્રમાં, કેમ કે એની 1, 2 અને 3 બાજુ દેખાય છે. અને અહીંયા તો 1 અને એક જ બાજુ દેખાય છે, બરાબર. તો અહીંયા 3 બાજુ દેખાય છે, એટલે આ પહેલા ચિત્રમાં. પછી એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો અહીંયા આવશે 3. કોઈ એક બાજુ ચોરસ છે? ના. ઈંટની સૌથી નાની બાજુ દોરો. હવે જે ઈંટની સૌથી નાની બાજુ છે એ આપણે દોરવાની છે. આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર રાઈટની નિશાની કરો. તો આપણે અહીંયા જે ઈંટ જેવું દેખાય છે તો એ આ અને આ બંને બાજુ રાઈટ કરી દેવાનું. નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે? તો નીચે આપેલી જે આકૃતિ છે એની અંદરથી ઈંટની કઈ આકૃતિ છે? તો આ 1 અને આ 2 રાઈટ કરેલું છે એ ઈંટ જેવી આકૃતિ છે. પછી છે આગળનો પ્રશ્ન, આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. હવે આપણને જે કંપાસ બોક્સ આપેલો છે તો એની અંદર આપણે 3 બાજુઓ દેખાય એવી રીતની આપણે આકૃતિ દોરવાની છે. શું તમે ઈંટની 4 બાજુ દેખાય એવું ચિત્ર બનાવી શકશો? જો બનાવી શકો તો હા, અને ના બનાવી શકો તો ના. હવે છે કે પડે નહીં તેવી દિવાલ. હવે બાળકો અહીંયા આપણે 2 દિવાલ દોરેલી છે, એમાંથી તમારે કહેવાનું છે કે કઈ દિવાલ પડે નહીં. એક દિવસ મુનિયા અને જૈનાબ ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. જુઓ, જૈનાબે કેવી દિવાલ બનાવી છે કે પહેલાં 3 ઈંટો ગોઠવી છે, એની ઉપર 2 ઈંટો અને એની ઉપર 1. અને મુનિયાએ કેવી ગોઠવી છે? તો એણે બધી એક સાથે ગોઠવી દીધી છે. તો આમાંથી કઈ હશે જે જલ્દી નહીં પડે? તો જૈનાબની, બરાબર. જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાને ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો કઈ હશે? જૈનાબની. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. હવે દિવાલોની વિવિધ પેટર્ન જોઈશું આપણે. તો અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? જુઓ, આ આપણે 1, 2 અને 3 આપેલા છે, બરાબર, ચિત્રો દિવાલના. તો એની અંદર તમે જુઓ કે ત્રણેયમાં અલગ અલગ રીતે પેટર્ન કરેલી છે. હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું ચિત્ર જોડો. હવે આની અંદર પેલું ચિત્ર આ છે તો એની સામે કયું ચિત્ર જોડાશે? તો બી, એક સામે બી. પછી કયું જોડાશે? તો બીજા સામે એ અને ત્રીજા સામે સી. એવી રીતે આપણે જોઈને પેટર્ન જોઈ અને આપણે જોડવાનું છે. એ સામે 2, બી સામે 1 અને સી સામે 3. એવી રીતે આપણે જોડવાનું છે. હવે ઈંટોની જાળીમાંથી જુઓ. હવે ઈંટોની જાળીમાંથી આપણે જોવાનું કે જે કડિયાએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી છે. જુઓ, અહીંયા આપણે સ્કૂલ દેખાય છે. એ સ્કૂલમાં અહીંયા જુઓ, પહેલે એણે બનાવ્યું છે જે દિવાલ, તો એની અંદર કેટલી સરસ પેટર્ન નાખી છે. પછી એની નીચે છે, જો નીચે પણ કેટલી જાતની પેટર્ન છે? તો 3, 1, 2 અને 3 અલગ અલગ જાતની 3 પેટર્ન બનાવી છે. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? તો કેટલા પ્રકારની બનાવી છે? 3, 1, 2 અને 3. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો. હવે આ આપણે ઘરકામ કરવાનું છે કે આની અંદર જે પણ જાળી છે તો એની અંદર આપણે લાલ રંગ પૂરવાનો છે, બરાબર. હવે શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી જોઈ શકો છો? તો હા,
કેમ કે આ છે એ આખી ભીત છે, એની અંદર બારી છે. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી તેને છાયાંકિત કરી શકો છો. જો આયરું આ ઝરૂખો છે તો એને કાળા રંગથી ચિત્ર પૂર્યું છે. હવે આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે? તો એણે કેવી રીતે ગોઠવ્યું છે? ત્રિકોણાકારમાં. કેવી રીતે? ત્રિકોણાકારમાં. તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય? આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. આપણે ઝાડ વાવીએ, પછી બગીચામાં પણ કોઈ ઝાડ વાવીએ તો આપણે ત્રિકોણ આકારની ઈંટો ગોઠવશું. હવે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો, જે ફૈઝાબાદની શાળા છે. કમાન એટલે આમ વર્તુળાકારમાં હોય, આવી રીતે ગોળમાં. શોધો, તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? તો હા, કેમ કે પુલનો પણ આકાર આવી રીતે નીચેથી વર્તુળાકારમાં લેશે. ખાસ પ્રકારની કમાન ઓરચાના આ ચિત્રમાં જુઓ, કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ, આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. જુઓ આયરું આ ડિઝાઇન કરી અને ઘૂંઘટવાળી મહેરાબ એટલે જાણે એને ચુંદડી ઓઢાડી હોય એ ટાઈપનું આડવાળી કમાન. શું આપેલ બારીની જાળી સુંદર નથી? એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ. જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા. તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે. તો જુઓ, પેલું છે કે આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? તો પહેલી અને બીજી. સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? તો 2. શું કોઈ ઈંટ એવી છે કે જેને 6 થી વધારે બાજુ હોય? હા. તો કઈ છે? તો ઈંટની 3 ની 6 થી વધારે બાજુ છે. શોધો ઈંટનું માપ. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? એક ઈંટ લો અને માપો. તમારે તેની લંબાઈ માપવાની, તેની પહોળાઈ માપવાની અને ઊંચાઈ માપવાની. મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી છે. તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? તો કેટલી ઈંટો મૂકવી? તો 1 મીટરનું માપ લઈ અને એટલી ઈંટો મૂકવી. તો એની અંદર કેટલી આવશે? 4. હવે ઈંટો ગરમ અને તાજી. ઈંટો કેવી હોય છે? તો ગરમ હોય છે અને તાજી. તો ગણેશ અને સાઈબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે? તો હવે ધુમાડિયાને તો આપણે લંબાઈ માપવા માટે તો આપણે એને માપવું જોઈએ. ગણેશ અને સાઈબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બને તે પણ જોયું. અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે. આ ચિત્રો આડા અવળા ક્રમમાં છે. ધ્યાનથી જુઓ અને તેમને સાચા ક્રમમાં લખો. હવે આ આપણને 4 ચિત્રો આપેલા છે, બરાબર. હવે એમાંથી ઈંટો બનાવવા માટે આપણે પહેલાં શું કરીએ? તો પહેલાં તો આપણે આ માટી ખોદીશું. માટી ખોદી અને પછી આપણે તેને માટી ખોદી અને ઈંટ કેવી રીતે બને તે આપણે એને પહેલે ચાસામાં ભરશું. ચાસામાં ભરી અને પછી આપણે એને પાડશું અને પછી એને સૂકવશું. એટલે 3, 4, 2, 1 એવી રીતે ક્રમમાં ગોઠવવાનું છે. પછી શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? જો તમે જોઈ હોય તો હા. શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે એ પણ તમારે લખવાનું છે. તેનો અંદાજ લગાવી શકશો? તો હા. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે. હજારોની સંખ્યામાં, 100, 1000થી પણ વધારે. તમે કલ્પના કરી શકો
કે આ આંકડો કેટલો મોટો છે, તેને 1 લાખ પણ કહેવાય. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો કે તેઓએ 1 લાખની વાત સાંભળી છે. શોધો. નીચે આપેલ ચિત્રો જોઈ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે છે. હવે મૌખિક ગણો. ભજને ઈંટો ખરીદી. ભજન ઈંટો ખરીદવા ગયો જ્યાં 1000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા. વિવિધ પ્રકારની ઈંટો અલગ અલગ ભાવ હતા. હવે જૂની ઈંટોના 1200, 1000 ઈંટના. પછી ઈટાપુરની નવી ઈંટોના ₹1800, 1000 ઈંટના. અને બીકાબાદની નવી ઈંટો 2000, 1000 ઈંટના. હવે ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. તેણે 3000 ઈંટો ખરીદી. તેણે કેટલી રકમ ચૂકવી? હવે બ્રિકાબાદની 2000, બરાબર છે. તો 2000 ઈંટો અને એણે 3000 ઈંટો ખરીદી. તો 3 દુ, તો અહીંયા આવશે 6000. અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે? જો એ 500 જૂની ઈંટો ખરીદે તો એ કેટલા રૂપિયા ચૂકવે? તો આપણે આવી રીતે મૌખિક દાખલા ગણવાના છે. તો બાળકો, આ પાઠ આપણે સમજ્યા ઈંટોની ઇમારત. થેન્ક યુ.